જેનો ગુલાલ ઉડવાનો છે એવા મારા સાથીઓ મોટા ભાઈ અમિતભાઈ ચાવડા સાહેબ, આજે આ વિધાનસભા ક્ષેત્ર અને આ સંસદ ક્ષેત્રમાં ખાસ એ કહેવા માંગુ છું કે અમિતભાઈ ચાવડા માટે સમગ્ર ગુજરાત કોંગ્રેસનો ગૌરવ એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ અહંકાર અને ઘમંડ છતાં કોર્પોરેટ કંપની ઉદ્યોગ ગૃહોના તમામ રૂપિયાના બંડલો છતાં એલસીબી, એસઓજી અને એસપીજીએ દારૂની તમામ રેલમછેલો કરી હોવા છતાં પાંચ વિધાનસભાની ચૂંટણીમાં 25 વર્ષ સુધી અમિત ચાવડાનો વાળ વાંકો નથી કરી શક્યા. એના માટે સમગ્ર ગુજરાત કોંગ્રેસ વતી અમિતભાઈ, વી આર પ્રાઉડ ઓફ યુ. અમને તમારા માટે કોંગ્રેસના સિપાહી તરીકે ગૌરવ છે. તમને જોઈને સમગ્ર ગુજરાત કોંગ્રેસની છાતી ગદગદ ફૂલે છે. કોઈ પણ નેતા કે ઉમેદવાર એ સર્વ સમાજનો હોય છે અને સર્વ સમાજના હોવાના કારણે જે તાકાતથી એ ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર માધવસિંહ સોલંકી વિશે વાત કરી શકે, એ જ તાકાતથી, એ જ ઓથોરિટીથી એ સરદાર વલ્લભભાઈ પટેલ પણ વાત કરી શકે. એનું નામ છે અમિત ચાવડા. સાથીઓ, ગુજરાતના ખેડૂત હોય, મજદૂર હોય, શ્રમજીવી હોય, બેરોજગારીનો પ્રશ્ન, મોંઘવારીનો પ્રશ્ન, ઉનાકાંડની વાત, થાનગઢ દલિત હત્યાકાંડની વાત, સંવિધાનને બચાવવાની વાત કે દલિત, આદિવાસી, ઓબીસી સમાજના આત્મસન્માનની વાત હોય, જાતિગત જનગણનાની વાત હોય, એ જે તાકાતથી ને સ્પિરિટથી મારા સાથી અમિતભાઈ ચાવડાએ ઉપાડી છે, એનો ગુજરાતના નાગરિક તરીકે અને એમના સાથી ધારાસભ્ય તરીકે 6 વર્ષનો સાક્ષી રહ્યો છું. આ અમિત ચાવડા માટે જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય, જબરદસ્ત તાળીઓનો આવકાર. આ તમારા ચહેરાનું નૂર, આ ગુજરાત અને દેશમાં બદલાઈ રહેલો પ્રવાહ એ દેખાડી રહ્યો છું કે આ વખતે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના ધીરે ધીરે સુપડા છાપ થવાના છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની સભા હવે લોકોને બોરિંગ લાગી રહી છે. કોઈ એમાં જવા માંગતું નથી અને સત્તાના અહંકારના ઘમંડના કારણે જ પુરુષોત્તમ રૂપાલાની જીભ લપસી છે અને એમણે જે અપમાન કર્યું છે એ ફક્ત ક્ષત્રિય સમાજનું નથી કર્યું, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની એક એક બેન દીકરીના માતાનું અપમાન કર્યું છે. અને કહેવા માંગીએ છીએ કે રાષ્ટ્રકવિ દિનકરે કહ્યું છે કે જબ નાશ મનુષ્ય પર છાતા હૈ તો પહેલે વિવેક મર જાતા હૈ. આ આરએસએસ અને ભાજપની સાથે આ થયું છે. સાથીઓ, ફરી અહીંયા તો મારે આવું જ પડે, ફરી આવીશું ત્યારે વિગતવાર વાત કરીશું. પણ આમ તમામને કહું છું, ખેડૂતો, શ્રમજીવીઓ, બેરોજગાર યુવાનો, બહેનો, માતાઓ તો ખરા જ, પણ અમિતભાઈ જે પ્રમાણે દલિત, આદિવાસી, ઓબીસી, મુસ્લિમ અને ડીએનટી આ 85% વંચિત વર્ગોની વાત જે લાકડા તોડ પાર્લામેન્ટમાં કરશે એવું કોઈ કરી શકવાનું નથી. અને છેલ્લે દલિત સમાજના ઘણા ભાઈઓ ઉપસ્થિત હશે. છેલ્લે 3 વાક્ય કહું છું, પ્લીઝ યાદ રાખજો. આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી ભારત ભૂમિના સૌથી વધારે કોઈ એક નેતાને નાપસંદ કરતું હોય તે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી એટલે સૌથી વધારે કોઈ પુસ્તક માટે નફરત હોય એ છે ભારતનું સંવિધાન. અને આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈને સૌથી વધારે કોઈ યોજના અને નીતિ માટે નફરત હોય તો આ દેશમાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજને મળેલું આરક્ષણ, આ બંધારણ બચાવવાની, લોકતંત્ર બચાવવાની લડાઈમાં ચરોતર એક ટકો પણ પાછળ ના રહી જાય, બલકે બરાબર તાકાતથી ગુલાલ ઉડાડે અને અમિતભાઈ ચાવડાને પાર્લામેન્ટમાં મૂકે. એ શબ્દો સાથે મારી વાણીને વિરામ આપું છું. જય ભીમ, જય ભારત, જય કોંગ્રેસ. લડેંગે, जीतेंगे. नरेंद्र मोदी, आरएसएस અને ભાજપ સમજી લે, ये धरती अपने आप की नहीं किसी के बाप की. લડીશું, ઇન્કલાબ કરીશું.